પહેલા તો હું એટલું કહેવા માંગીશ કે પિયુષભાઈ રાદડિયાને જેવી રીતે ખોટા કેસમાં ફસાવી અને એને એના બંધારણીય હકને ભોગવવા ન દઈ અને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે, જે એની પર 3rd ડિગ્રી એને ટોર્ચર કરવામાં આવ્યું છે, એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ને ત્યારે હું એમની તબિયત અંતર પૂછવા ગઈ હતી. ત્યારે એ સમયે અમને ખબર પડી કે હજી એક કેસ જે બની ગજેરા ઉપર જે હતો, ખંડણીનો કેસ, એના માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ છે અને એમાં પણ ખોટી રીતે પિયુષભાઈ રાદડિયાને ફસાવવામાં આવ્યા છે, મદદગારીના ગુનામાં ફસાવવામાં આવ્યા છે. અને જેતપુર પોલીસ સ્ટેશનેથી પિયુષભાઈ રાદડિયાને ફોન આવ્યો કે તમે કાલની તારીખમાં અહીંયા આવી જાઓ, તમારા જામીન આપણે મંજૂર કરી દઈએ અને પ્રોસેસ બધી પતાવી દઈએ. એટલે પિયુષભાઈએ જ્યારે ડોક્ટર સાથે વાત કરી એટલે ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી તબિયત અત્યારે એટલી સારી છે કે તમે નિવેદન આપી શકો, પણ કંઈ પણ થાય તો તમારે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું પડશે અને રેગ્યુલર તપાસ માટે પણ આવવું પડશે. એવી કન્ડિશન ઉપર ડોક્ટરે ત્યાંથી રજા આપી અને અહીંયા જ્યારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો એ હિસાબે એને 8 વાગે બોલાવ્યા હતા, પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળી એટલે થોડું મોડું પહોંચી શક્યા. પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે, અને જામીન ન થવાના કારણ એવા બતાવ્યા કે તમારી તબિયત ખરાબ છે, તમે નિવેદન આપવા માટે તૈયાર નથી. પણ પિયુષભાઈ રાદડિયાની તબિયત એટલી સારી છે કે તેમને મીડિયા સામે આવીને નિવેદન તમારા લોકોને આપ્યા છે, પણ પોલીસને વસ્તુ દેખાતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ કોકના ઈશારે આ બધું ચાલી રહ્યું હોય અને ખોટી રીતે એને કન્વર્ટ કરવામાં આવી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. તમે પણ ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે દિનેશ પાત્ર હતા ત્યારે તમારી સાથે હતા, તેને પણ ટોર્ચર કરવામાં આવ્યું છે. હા, દિનેશભાઈને પણ ટોર્ચર કરવામાં આવ્યા હતા અને દિનેશભાઈએ પણ મીડિયાની સામે આવીને નિવેદનો આપ્યા હતા. પણ મને એવું લાગે છે કે દિનેશભાઈને કઈ રીતે હેરાન કરી શકે. દિનેશભાઈ એક વકીલ છે, વકીલ તરીકે પિયુષભાઈ રાદડિયાના વકીલ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને છતાં પણ એમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા, એની ઉપર ગુનાઓ નોંધી દેવામાં આવ્યા. શું કામ? ખાલી ને ખાલી એટલા માટે કારણ કે એ લોકો અમે જયારે ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારે એ લોકોએ અમને સમર્થન આપ્યું હતું. તો એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે લોકો અમને સમર્થન આપી રહ્યા છે એ લોકો એવા નાના માણસોને એવા લોકોને ટોર્ચર કરી અને એને માનસિક એનો મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને આ તદ્દન ખોટી વસ્તુ છે. કારણ કે કોઈ પણ પોલીસ પ્રોસિજર હોય એ કાયદાની રૂમાં રહીને થાય. કાયદાકીય પ્રોસિજર થતી હોય તો અમને કોઈ વાંધો જ નથી, પણ કાયદાની બહાર જઈ અને પોલીસ તંત્ર પણ એક કહેવાય ને કોઈને ફોલો કરી રહી હોય, કોઈના કેવા પ્રમાણે ચાલી રહી હોય ને એવું ચોક્કસપણે લાગી રહ્યું છે.